નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ. કરીશું નજર આજના સમાચારો પર. જંબુસરમાં સંકલ્પથી સિદ્ધિ સુધી કાર્યશાળા યોજાઈ. મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓ ઉપર ચર્ચા. જંબુસર એમપીએસસી ખાતે જિલ્લા મહામંત્રી ફતેહસિંહજી ગોહિલ અને મંત્રી પ્રતીક્ષાબેન પરમારની ઉપસ્થિતિમાં સંકલ્પથી સિદ્ધિ સુધી કાર્યક્રમ અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ અને પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન સંજયસિંહ સિંધા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતીક્ષાબેન પરમાર અને ફતેહસિંહ ગોહિલે સંકલ્પ સિદ્ધિ અભિયાનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો અને 2014 થી 2024 સુધીના ગરીબલક્ષી વિકાસ કાર્યોની ચર્ચા કરી. શ્યામપ્રદ મુખર્જી અને જનસંઘની સ્થાપનાની યાદ સાથે ઓપરેશન સિંદૂર અને અર્થવ્યવસ્થાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આ કાર્યશાળામાં 25 જૂન કટોકટી દિવસ, 6 જુલાઈ શ્યામપ્રદ મુખર્જીની જન્મજયંતિ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, પર્યાવરણ દિવસ અને મન કી બાત કાર્યક્રમની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. હોદ્દેદારોને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવામાં અને જનસંઘના સંકલ્પોને પૂર્ણ કરવામાં અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જ્યોતિષભાઈ જયપાલસિંહ, હરદીપસિંહ, રશ્મિબેન દવે, વિરેનભાઈ શાહ, અમિતભાઈ પ્રજાપતિ અને અન્ય મંડળના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સદામ મલિક, જંબુસર, એસડી ન્યૂઝ ગુજરાતી. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ જંબુસર વિધાનસભામાં એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી, જેમાં નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષના શાસનકાળ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે લોકો સુધી લઈ જઈ અને લોકોના સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે જંબુસર ખાતે એપીએમસીના હોલમાં મિટિંગ કરવામાં આવી, જેમાં અમારા આદરણીય એવા અને આ વિસ્તારના પ્રભારી અને જિલ્લાના મહામંત્રી એવા ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લાના સહ ઇન્ચાર્જ એવા બેન શ્રી પ્રતીક્ષાબેન તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ શહેરના પ્રમુખ એવા મનનભાઈ, સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યશાળાને ખૂબ સારી રીતે લોકો સુધી મોદી સાહેબના 11 વર્ષના કાર્યકાળને લઈ જવા માટેનો એક સંકલ્પ કરી અને હવેથી આ છેવાડાના માનવી સુધી કામો લઈ જાય માટે